કેમ નથી ખબર પડતી કે કયા વિસ્તારમાં આગ લાગી શકે છે ત્યાં આપણા ધંધા બંધ કરાવીએ? ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ કરે એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર. તમારી ભૂલના કારણે ફાયર સેફટી રાજકોટ થઈ ત્યારે તમે મોટા ઉપાડે પ્રેસ કોન્ફરન્સ કરીને જ્યાં ફાવે ને તમે રેડ કરી હતી, ચેક કરી હતી, બધા નાટકો કર્યા હતા. કોઈ પણ રૂપિયા વળતર એ જીવની કિંમત ચૂકવી જ ન શકે. હરામ બરોબર જો કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર આ લોકો વિસ્તારમાં કે ફિલ્ડમાં નથી નીકળતા કે રહેણાંક વિસ્તારની પરિસ્થિતિ શું છે. ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે અને તમને ખબર પણ નથી. અને 20 મજૂરો શ્રમિકો ભૂંજાઈ જાય જીવતા. તમામ કસૂરવારોને જેલના સળિયે પાછળ મોકલવામાં આવે. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના નામે તમે ઉલ્લુ બનાવવાના કામ સિવાય કઈ નથી કરતા. એક પછી એક લોકો આ ભ્રષ્ટાચારના બોરિંગમાં હોમાઈ રહ્યા છે. ક્યાંક કશે ખામી હોય તો જ વિસ્ફોટ થાય. શરમ વગરના અધિકારીઓ તમારા કારણે 17ની જિંદગી હોમાઈ ગઈ. ફટાકડા બનાવવાની ફેક્ટરીઓ એવું જણાય છે, પણ હાલમાં કયા કારણોસર વિસ્ફોટ થયો એ માટેની તપાસ ચાલી. બનાસકાંઠા પોલીસને કેમાં રસ છે ખબર? બોર્ડર ઉપરથી જે ઓલી દારૂની ગેરકાયદેસર ગાડીઓ આવે ને એમાં રસ. જે પણ ગુનેગાર હોય એને આમ માફ કરી શકાય એવી આ ઘટના નથી. દેખાવ થશે. દેખાવ સિવાય તમને કોઈ ભાઈ ક્યાં ક્યાં ફટાકડા બનાવે છે ઉપાડી લો, પૂરી લો. ઇલીગલ રીતે ફટાકડા બનાવતો હશે, મેન્યુફેક્ચરિંગ કરતો હશે કે અહીંયા રાખી અને જે સ્ટોક કરતો હશે તો તેના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે. કૃપા કરીને કોઈ મીણબત્તી લઈ. હા, મીણબત્તી ને અધિકારી નેતા તમારા વિસ્તારમાં હોય ને સવાલ પૂછો સાહેબ કેના બાપાના મોં. ગુજરાતમાં તમે એક ઘટના ભૂલો અને એ ઘટના વખતે તમે એવી વાતો કરો કે બીજી વાર ઘટના ન બને એના માટે અધિકારીઓને કડક સૂચના આપી છે. અરે તમારી કડક સૂચના ધૂળમાં પડી. અમે વારંવાર કહીએ છીએ કે આવા સમાચારોમાં અમને બિલકુલ રસ નથી. અમે આવા સમાચારો ક્યારેય વાંચવા નથી માંગતા. રાજકોટની ઘટનાને હજુય મલમ નથી લાગ્યું અને મલમ લાગે પણ નહીં, કારણ કે તમારી એક ભૂલના કારણે અનેક માસૂમોના જીવ રાજકોટમાં ગયા હતા અને આજે ફરી તમારી ભૂલના કારણે, તમારી અસંવેદનાના કારણે ડીસાની અંદર 17 લોકોએ મોતને ભેટ્યા છે. દીક્ષિત, જે હપ્તાખોરી છે એનું શાસન એટલું બધું વધી ગયું છે. તમને એવું લાગશે કે આવી ઘટના બને એટલા બન્યા, પરંતુ ફટાકડા વેચવાની મંજૂરી હતી અને ત્યાં કિશન ફટાકડા બનતા હતા એ વિસ્તારમાં કે જ્યાં મજૂરો કામ કરતા હતા ત્યાં કોઈ મજૂરોની નહીં લાયસન્સ, નહીં સેફટી, નહીં ફાયર સેફટી, એક પણ જાતું નહીં ને ધડામ દેખીને બ્લાસ્ટ થાય છે ને જેમાં આપણા 17 જેટલા નાગરિકોના મોત થઈ જાય છે. ક્યાં તો કે બનાસકાંઠામાં, બનાસકાંઠાના ડીસામાં. અને એકમાત્ર કારણ બનાસકાંઠાના ડીસામાં સૌથી મોટી આ દુર્ઘટના છે તે બની છે અને આ દુર્ઘટનામાં અનેક લોકો છે તેના જીવ ગયા છે. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે અને ગેરકાયદેસર ધમતી આ ભીષણ આગમાં 17 જેટલી જિંદગી છે તે જીવતી હોમાઈ ગઈ છે. કિશન ગોડાઉનના માલિક ખૂબચંદ સિંધી એ ફરાર થઈ ગયો છે. ખૂબચંદ સિંધી એ 14 લોકોને ત્યાં મોતના મોંમાં નાખી અને ફરાર થઈ ગયો છે. આંકડો એ 17નો પણ સામે આવ્યો છે કે 17 લોકોના મોત થઈ ગયા છે. ઘટનાને લઈને FSLની ટીમને પણ બોલાવી લેવામાં આવી છે. ઘટના બાદ હવે ડાયું થવા માટે તપાસના આદેશ આપી દીધા છે. આ જૂની અને જાણીતી લાઈન છે. એક જ સ્ક્રિપ્ટ છે. ગુજરાતમાં કોઈ પણ ઘટના બને એટલે કિશન એક પેલું તપાસ અને SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના નામે તમે ઉલ્લુ બનાવવાના કામ સિવાય કઈ નથી કરતા. કારણ કે રાજકોટમાં શું થયું? મોટા મગરમચ્છો પાંજરે પુરાયા. ક્યાં આઈએસ અધિકારીઓ ઉપર તમે પગલા લીધા? ક્યાં આઈપીએસ અધિકારી ઉપર પગલા લીધા? રાજકોટમાં ક્યાં પોલીસ કમિશનરના આદેશથી, ક્યાં પોલીસ અધિકારીના આદેશથી ત્યાં ગેરકાયદેસર ધમધમતા ગેમ ઝોનને મંજૂરી આપી દેવામાં આવી અને તમે ન્યાય શું આપ્યો? ખાલી તમે તમારા માનીતા અધિકારીઓને ત્યાંથી છોડાવી દીધા. તમે કાલે બહુ તો શું કરશો? તો કલેક્ટરની બદલી કરશો, ડેપ્યુટી કલેક્ટરને સસ્પેન્ડ કરશો, મામલતદારને તમે બહુ તો કાઢી મૂકશો. ભાઈ હાલતું વયો જા. પછી એ મામલતદારને કાઢી મૂકવાની હિંમત છે જ નહીં. કાઢી કોને મૂકશે? પેલા નીચે નથી હિંમત. સાગઠિયા જેવા જેમ રાજકોટમાં જેલમાં ગયા એ કરોડો કારકુન ઉપર તમે કદાચ કાર્યવાહી કરી લેશો, પરંતુ એના સિવાય તમારા પાસે કોઈ નથી. કારણ કે જ્યારે આવા હત્યાકાંડ બન્યું અને હત્યાકાંડ જ કહી છે બે નહીં 17 લોકોના મોત તમારી ભૂલના કારણે ફાયર સેફટી રાજકોટ થઈ ત્યારે તમે મોટા ઉપાડે પ્રેસ કોન્ફરન્સ કરીને જ્યાં ફાવે ને તમે
રેડ કરી હતી, ચેક કરી હતી, બધા નાટકો કર્યા હતા. અને એ જ આજે ફરી ઈ પાછું તમારા થયું. નાટકો પાછા પોટલામાં બંધ થઈ ગયા હતા, જેમ તમારી ફાઇલો બંધ થઈ જાય એમ. એટલે હવે ઘટના બની એટલે પાછા આ બધા નાટકો ચાલુ થઈ જશે. જૂની સ્ક્રિપ્ટો બહાર આવશે, એસઆઈટીમાં નામે જૂની સ્ક્રિપ્ટો બહાર આવશે અને તપાસતા દેશ કડાકા દેશ અને એ નેતાઓ ત્યાં મહત્વનો મલા જોઈ નહીં જાણવે અને એક બાદ એક લોકોના ઘરે પહોંચી જશે. 2-4 લાખની સહાય દેશો ને તમે, શું ઈ માનવ જીવન 2-4 લાખની તમારી સહાયમાં પાછું આવશે? સંવેદના એ ગુજરાતમાં મરી પરવારી છે. માત્ર રસ એ અધિકારીઓને મોટા મોટા કામો દેખાડવામાં, સરકારની યોજનાઓની પીયુસી કરવામાં છે. હરામ બરોબર જો કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર આ લોકો વિસ્તારમાં કે ફિલ્ડમાં નથી નીકળતા કે રહેણાંક વિસ્તારની પરિસ્થિતિ શું છે, ઉદ્યોગોમાં શું ચાલે છે, આમને આવી કોઈ પણ બાબતોમાં રસ નથી. કેટલા IAS અધિકારીઓ ઉપર હપ્તા લઈ આવે છે. હપ્તાનું રાજ એ ગુજરાતમાં સૌથી વધારે જવાબદાર છે. બનાસકાંઠા કે કોઈ પણ કલેક્ટરને એવી ખબર છે કે બનાસકાંઠામાં એવી કઈ જગ્યાઓ છે કે જ્યાં મૃત્યુ સૌથી વધારે થઈ શકે? સંવેદનશીલ વિસ્તારો શું છે? આમાં કોઈ જ રસ નથી. કિશન, પહેલાના- બધું રામ ભરોસે જમાનામાં IAS, IPS આ તમામ અધિકારીઓ ફિલ્ડમાં જતા, ફિલ્ડનું નોલેજ હોય કે ક્યાં શું છે, ક્યાં વિસ્તારમાં શું છે, કઈ ક્યાં આગ સમય લાગી શકે, ક્યાં પૂર આવે તો પરિસ્થિતિ ખરાબ થઈ શકે, ક્યાં કઈ વસ્તુનું નિર્માણ થાય તો ક્યાં શું થઈ શકે, આવું આયોજન જ નથી હોતું. આજે તમે ફિલ્ડમાં અધિકારી ક્યારે આવે, જાઓ છો? કરોડો રૂપિયા કમાઈ જાય, નીકળી તમારા જાય. મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આ આવે તો પ્રધાનમંત્રી જાય. આવે ને તો તમે એસી ચેમ્બરની બહાર નીકળો એમ છો, નહીં. બાકી કોઈ એસી પાછા ચેમ્બરની બહાર નથી મુખ્યમંત્રી નીકળતા. આવે તો તમે એમાં પ્રોટોકોલમાં એમ્બ્યુલન્સ નથી ભૂલતા, એમાં તમે ફાયરનું વાહન બરોબર લગાડો છો, એમાં તમે ડોક્ટરોની ટીમ બરોબર રાખો છો. મુખ્યમંત્રી નીકળશે વિસ્તારમાં તમે પડદા નાખવાનું નથી ભૂલતા. તો આરામખોરો, નાલાયકો, તમને એમ કેમ નથી ખબર પડતી કે કયા વિસ્તારમાં આગ લાગી શકે છે, ત્યાં આપણા ધંધા બંધ કરાવીએ? ત્યાં તમને નહીં ખબર પડે. દીક્ષિત કલેક્ટરને ખબર એ નહીં હોય આ જે સિંધી છે એ નીચે બરોબરના હપ્તા આપી દેશો. અરે હપ્તાખોરી વગર જે દુકાનમાં, જે ફેક્ટરીમાં ફક્ત ફટાકડા વેચવાનું લાયસન્સ હોય ત્યાં ફટાકડા બનતા હોય અને Credit તંત્રના કરતા- આશીર્વાદ વગર, એ શક્ય જ નથી. પણ બનાસકાંઠા પોલીસને કેમાં રસ છે ખબર છે? બોર્ડર ઉપરથી જે ઓલી દારૂની ગેરકાયદેસર ગાડીઓ આવે ને એમાં રસ છે. એને કઈ રીતે ઘુસાડીને હપ્તાખોરી ના તો પાડતા જ નહીં કે ખોટી વાત છે. આ જ હકીકત છે. આ જ હકીકત તમને છે. રાજસ્થાન બોર્ડર થી માલ કઈ ઘુસાડવામાં રીતે માલ રસ છે. ઘુસાડવામાં આવે ને ટેન્ડરોમાં રસ છે કલેક્ટર કક્ષાએથી. એટલે કેમાં રસ છે એટલે કેટલા IAS IPS ના અને જે હવાલે પંચાયતનો ફાયર વિભાગ હશે ને અહીંથી હપ્તા લઈ આવતો હશે દીક્ષિત કાયદેસર રીતે. અને હપ્તા બાકી કે બંધ કરાવી દઈશું. અને હપ્તા રાહ જોઈને તો જ આ શક્ય છે. બાકી આવડી મોટી દુર્ઘટના જેમાં 17 માસૂમોની જિંદગી હોમાઈ જાય, અરે યાર, ફટાકડા બને છે જ્યાં દારૂ ગોળો બને છે અને કોઈ ગંભીરતા નહીં. કોઈ લાયસન્સ નહીં હોય, હે? કઈ પણ જાતની ઘટના. પેલા ખેડૂતોને એને ત્યાં પેલા ત્રોટા ફોડવા હોય કૂવો ખોદવા માટે, તો એ કલેક્ટર ઓફિસે લાંબા થઈ જાય કે સાહેબ અમારે બ્લાસ્ટિંગ કરવું છે. અને અહીંયા આખો બ્લાસ્ટનો સામાન તૈયાર થતો હતો, ફટાકડા તૈયાર થતા હતા, મોટી સંખ્યામાં દારૂ ગોળો આ તે બધું જ હતું. શરમ વગરના અધિકારીઓ, તમારા કારણે 17ની જિંદગી હોમાઈ ગઈ. તમે તમારા જીવનમાં કંઈક જોજો કે તમને ખબર જ નથી. દારૂ પણ બેફામ વેચાય, પોલીસને ખબર ના હોય, દારૂ ગોળો બને એ કલેક્ટર અથવા એટલે પાછો પત્રકાર કોઈ એવી સ્ટોરી કરે હા એટલે એના પર ફરિયાદ દાખલ. એટલે એના ઉપર તમે ઇન્ક્વાયરી, દારૂ વેચવા વાળા નહીં. હમણાં એક અમદાવાદમાં એક પત્રકારે સ્ટોરી કરી, ત્યાં તપાસ એવી કેમ ભાઈ જાવ ને અમદાવાદમાં દારૂ મળે ને અમે સરનામા આપીએ, કેટલી જગ્યાએ અમદાવાદમાં ગેરકાયદેસર અચ્છા, અને દારૂ પાછું મળે. જ્યારે પેલો ફટાકડાનો સ્ટોર કરવાનો હોય દીક્ષિત, ત્યારે આ જ હરામખોર અધિકારીઓ એ પેલાને ફટાકડા વેચવાનું લાયસન્સ માટે લાંબો કરી દે. અને એટલો લાંબો કરે દીક્ષિત કે ઓલાને 20-25 હજાર રૂપિયાનો જ્યારે પ્રસાદ ધરે ને કે સાહેબ મફત તો લાયસન્સ મળે, તો બાકી લાયસન્સ લાયસન્સ મળે. મળતું અને જ નથી. અહીંયા હરામખોરા સિંધી, હું નામ એનું ખૂબચંદ સિંધી, એ ફટાકડા બનાવતો તો ત્યાંથી ફરાર થઈ ગયો. ત્યાં સુધી તમે કંઈ ના કરી શક્યા. તમારા પેલા નાના બિચારા કે જેને પોતાની દિવાળી સારી જાય એના માટે દીક્ષિત પેલી રેકડીમાં ફટાકડા વેચવા નીકળે, પોલીસ એને ધોકે ને ધોકે ધોકે ને ધોકે ક્યાંય ધંધો નથી કરવા દેતી. અમે એવું કહેતા અને નથી કે અમે અહીંયા ધંધો કરવા અમુક દો, મોટું ફટાકડા- ના જ કરવા દેવો જોઈએ, પણ તમારી ન્યા જાગૃતતા છે ને એટલી અહીં રાખો. અહીંયા રાખો. દર 3 મહિને તમે જોઈ લો તો કે હરણી હત્યાકાંડ થાય, હરણી હત્યાકાંડ ભૂલીએ તો રાજકોટનું ગેમ ઝોન થાય, ગેમ ઝોન ન ભૂલાણું તો મોરબીનો પુલ થાય, મોરબીના પુલ જેવી ઘટના ન ભૂલાણી હોય તો આવા હત્યાકાંડ થાય. 17 મરી ગયા, હજી એમ કે આંકડા વધી શકે, 23 અંદર હતા ઓફિશિયલી. હજી એ મૃતકો કોણ હતા, એના નામ શું હતા, એ પરિવારજનો
આવી એક પણ માહિતી પણ વહીવટી કિશન, તંત્ર સૌથી આપી મોટી નથી શકતું. સમસ્યા એ છે કે અધિકારીઓને માનવ જીવનનું મૂલ્ય જ નથી, એની કિંમત જ નથી ખબર. તેના કારણે તક્ષશિલા કાંડ થઈ ગયો, હરણી કાંડ થઈ ગયો, ગેમ કાંડ થઈ ગયો, મોરબીના ઝૂલતા પુલનો કાંડ હવે થઈ ગયો. કાલથી શું થશે? આ ડીસા કાંડ, કાલથી દેખાવ થશે દેખાવ સિવાય તમને કોઈ કે ભાઈ વાત ક્યાં નથી. ક્યાં ફટાકડા બનાવે છે, ઉપાડી લો, પૂરી લો, અને બીજે દી પછી કલેક્ટર કે ભાઈ ગેરકાયદેસર ફટાકડા બનાવતા રાજ્યમાંથી 200 લોકોને પકડી પાડે. અરે મૂર્ખાઓ, અહીંયા 22 મરવા આવ્યા, 17 મરી ગયા, ને હજી એમાંથી શું પરિસ્થિતિ આવશે ખબર નથી. પણ ત્યારે તમને કેમ પેલા નથી ખબર અને પડતી? પછી તમે એવા ઓલો રાજકોટનો ગેમ ઝોન થયું ને, તો મૂર્ખાઓની જેમ બધાય ગેમ ઝોન રાતોરાત બંધ કરી દીધા. હા. મૂર્ખાઓની જેમ એક ગાડીમાં એક બસમાં એક્સિડન્ટ થાય તો તમે બધાય બસ ચેક કરવા માંડો. તક્ષશિલા કાંડ થયું તો બધી સ્કૂલ ને ટ્યુશન ચેક અને કરવા પછી પાછા ભૂલી જાવ, તમને યાદ ના આવું એટલે પાછો બનાસકાંઠા જેવો આ કાંડ બનાસકાંઠા જેવો કાંડ બને. કેમ તમારી પાસે એવી એસઓપી નથી? તમામ કલેક્ટરને એવા પાવર છે. જેમ એની ફાઇલ ક્લિયર કરવા માટે તમારી પાસે પાવર છે ને, એમ આ બધાય છે સાહેબ. ક્યારેક ઉપયોગ કરો, ફિલ્ડમાં નીકળતા જાઓ. નીકળો. હું તો ખાલી ક્યાં બનાસકાંઠાના શું કલેક્ટર પરિસ્થિતિનું નહીં, નિર્માણ બધાય કલેક્ટરને બધાય અધિકારીઓને કહીએ છે હા. કે સાહેબ બહાર નીકળો, એસી ચેમ્બરમાંથી એનો પગાર મળે છે તમને. પરંતુ એટલે ખેર કિશન, થતું નથી આવું. અમારી વાત સાથે તમે કેટલા સહમત છો ને તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમારી આસપાસ આવી કોઈ ઘટના હોય તો અમારો સંપર્ક કરજો. આજે 17 હુતાત્માઓ છે એના ન્યૂઝરૂમ થી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. શ્રદ્ધાંજલિ પાઠવવાથી કંઈ નથી થવાનું, સરકારે એટલે પાઠવવા. આ વખતે અમે કહી દઈએ, કૃપા કરીને કોઈ મીણબત્તી લઈને હા, નહીં મીણબત્તીની નીકળજો. ધોકા લઈને નહીં, પણ જે અધિકારી કે જે નેતા- ત્યાં બધા હપ્તા લેતા હોય. અધિકારી નેતા તમારા વિસ્તારમાં હોય ને, સવાલ પૂછજો કે સાહેબ કેના બાપાના મોત અને આ થયા? સિંધી ઉપર શું થશે? બહુ જેલમાં જશે ને પાછો વર્ષે 2 વર્ષે આ આવી ગયો ને જયસુખ બાર જમીન. આ જયસુખ બાર જમીન ઉપર છે ને, અલા જયસુખની જેમ જલસા કરશે. હા, ત્યારે જયસુખે 122 માર નાખ્યા, તોય ઈ જયસુખ બહાર નીકળી ગયો ને આ બહાર નીકળી જશે. અને કોંગ્રેસ ભાજપના નેતાઓ દલાલી કરવા જશે. એટલે આજ પરિસ્થિતિ આપણા ગુજરાતમાં થવાની છે. અને અમારું તો લોહી ઉકળે છે, એટલા માટે બોલીએ છે. તમારા વિસ્તારમાં આવું કંઈ ચાલતું હોય તો અમારો સંપર્ક કરજો, અમે એને પર્દાફાશ કરીશું. પરંતુ આવા હત્યાકાંડ છે તે ગુજરાતમાં અટકાવવા ખૂબ જરૂરી છે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.